સ્તોત્રનો પ્રેમથી પાઠ જે કરે બોલીએ ભાગવત ભગવાન બાલકૃષ્ણ ભગવાન યત ફલમ નાસ્તિ તપસા યોગેન સમાધિના અનાયાસે સર્વ સપ્તાહ શ્રવણે લભ્યતે યત ફલમ નાસ્તિ તપસા યોગેન સમાધિના અનાયાસે તત્સર્વ સપ્તાહ શ્રવણે લભ્યતે. જે ફળ તપ કરવાથી યત ફલમ નાસ્તિ તપસા ને યોગેન જે યોગ કરવાથી તપ કરવાથી જે ફળ નથી મળતું ને એ ફળ માત્ર કથા શ્રવણ કરવા માત્રથી એ જીવને પ્રાપ્ત થાય છે. યત ફલમ નાસ્તિ તપસા ને યોગેન સમાધિના અનાયાસે તત્સર્વં સપ્તાહ શ્રવણેન લભ્યતે. જ્યાં વ્યાસનારાયણ ભગવાન કહે છે દુર્લભેવ કથા લોકે શ્રીમદ ભાગવતોદ્ભવા કોટિ જન્મ સમુત્થેન પુણ્યનેવ તુ લભ્યતે. એમ કથા સાંભળ્યા પછી કાઈક છૂટવું જોઈએ, કાઈક ટકવું જોઈએ. તો ભગવાનને આપણે એટલી પ્રાર્થના કરવાની કે ભગવાન આ કથા અમે સાંભળીએ છીએ ને એ કાઈક અમારામાં ટકે એવી કૃપા કરજો. સુખદેવજી મહારાજ પરીક્ષિત રાજાને કહે છે કે રાજન, વામન ભગવાન પ્રગટ થયા. ભગવાનના અનેક અવતાર થાય છે અને એમાં એક અવતાર થયો વામન ભગવાનનો. દેવતાઓએ ભગવાનને પ્રાર્થના કરી કે પ્રભુ અમારા હાથમાંથી સ્વર્ગની સત્તા ગઈ, પણ સ્વર્ગની સત્તા ગઈ શું કામે? બધું બરાબર ચાલતું હોય અને આપણી કરેલી રંગોળી વિખાવા માંડે ને એટલે સમજી લેવાનું કે ફોલ્ટ આપણામાં જ છે. આપણે બીજે ગોઈતા કરીએ, હાથે કરી અને જો આ બધા દુઃખ છે ને બધા દુઃખ કઈ કર્મને આધીન ન હોય. અમુક આપણા ઊભા કરેલા હોય અને વધારે છે ને વધારે ઈ જ નડે, આપણું ઊભું કરેલું જ નડે. દાનવોના હાથમાં સત્તા ગઈ તો દેવતાઓ બધા ભગવાન પાસે આવ્યા. તો ભગવાનને દેવતાઓએ કીધું કે અમારા હાથમાંથી સત્તા ગઈ. એટલે ભગવાન ઈ જ કીધું કે તમે કર્યું છે જેમ કે તમારા હાથમાંથી સત્તા જાય. દુર્વાસા ઋષિ એને સન્માન કરવા માટે થઈ અને આવ્યા. દુર્વાસા ઋષિ ઇન્દ્ર એની પાસે સ્વર્ગની સત્તા હતી એટલે ઐરાવત હાથી ઉપર બેસી અને ઇન્દ્ર નીકળ્યો. અને એમાં દુર્વાસા ઋષિને એમ થયું કે મેં હમણાં જ અનુષ્ઠાન ને વ્રત જપ તપ કર્યા છે તો એનું પુણ્ય લાવ હું આ ઇન્દ્રને આપું. એટલે દુર્વાસા ઋષિ એક માળા બનાવી અને ઈ માળા ઇન્દ્રને આપી. એટલે ઇન્દ્રને થયું કે હવે હું તો મારી પાસે તો સ્વર્ગની સત્તા છે, આવી એક ફૂલની માળાની મારે શું કિંમત? આપણને કોઈ સાધુ સંત પ્રેમથી પ્રસાદી રૂપે કઈક આપે ને તો બહુ અહંકારી બહુ વૈજ્ઞાનિક નો બની જવું, પ્રેમથી લઈ લેવું. દુર્વાસા ઋષિને ભાવ થયો હતો કે મેં વ્રત જપ તપ અનુષ્ઠાન કર્યું છે ને એટલે એ પુણ્યનું ફળ હું અહીંયા સ્વર્ગની સત્તા જેની પાસે છે ઇન્દ્રને આપું. પણ ઇન્દ્ર અભિમાની બન્યો અને માણસને નડે છે અભિમાન જ. ગર્વ કયો સોઈ ન રહાયો. જેટલા જેટલા આ જગતમાં અભિમાન કર્યા એ બધાના સંજ્ઞામાં વિખાઈ ગયા. હા, એક છોકરાઓ છે ને ઓલા ફૂટબોલ ની દડાની રમત રમતા હતા એટલે બધા કિક મારે, દડાને લાત મારે એટલે દડો અહીંયાથી ત્યાં જાય, ત્યાંથી વળી પાછા લાત મારે એટલે ત્યાંથી બીજી જગ્યાએ જાય. એટલે એક છોકરાએ સાધુને પૂછ્યું કે બાપુ આ દડો માર શું કામે ખાય છે? આ દડાને બધા મારે છે શું કામે? ત્યારે સાધુએ બહુ સરસ જવાબ દીધો કે બેટા એની અંદર હવા ભરેલી છે ને ત્યાં સુધી દડો માર ખાધા કરશે. સમજાય છે? અહંકાર
ઇન્દ્રને અભિમાન છે કે આવી એક ફૂલની માળાનું મારે શું કામ છે, અને અહીંયા જે ફૂલની માળા દુર્વાસા ઋષિએ ઇન્દ્રને આપીને એટલે ઇન્દ્રએ એ માળા હાથમાં તો લીધી પણ ઘા કરી દીધો, અને ઘા કર્યો એટલે ઈ માળા ક્યાં પડી? એક હાથી છે અને હાથીના માથા ઉપર એ માળા પડી, અને અહીંયા ભયંકર ક્રોધી એવા દુર્વાસા ઋષિ ક્રોધે ભરાયા, અને અહીંયા ઇન્દ્રને કહે છે કે ઇન્દ્ર, તું એમ સમજે છે કે ખાલી આ ફૂલની માળા છે? મેં જે અનુષ્ઠાન કર્યું હતું ને એનું પુણ્ય મેં આ ફૂલની માળાની અંદર મૂક્યું હતું. આ માળા જે પહેરે ને એની આ બ્રહ્માંડની અંદર પહેલી પૂજા એની થાય, અને એ માળા કેના ઉપર પડી? હાથીના મસ્તક ઉપર. અને આપણે બધા જાણીએ છીએ બેનો, ઓખારણની કથા તમે વાંચતા હો, અને એમાં વિનાયકજીની કથા તમે વાંચતા હશો. અહીંયા ભગવાન મહાદેવજી પોતાના કૈલાસ ભવન ઉપર આવે એટલે વિનાયકજીનો શિરછેદ થયો, અને વિનાયકજીના ધડ ઉપર હાથીનું મસ્તક ફિટ કરવામાં આવ્યું. એ જ ગણપતિ અને એ જ વિનાયકની અત્યારે આપણે બધા પહેલી વહેલી પૂજા કરીએ છીએ. આશીર્વાદ દુર્વાસા ઋષિના હતા, પણ ઇન્દ્ર અભિમાની બન્યો અને આંગણે આવેલો અવસર ચૂકી ગયો. ગર્વ કિયો સોઈ ન રહાયરો. આ ઓલી વનની ચણોઠી એને એમ કે મારા જેવું તો રતોપડું કોઈ નહીં, તો ભગવાન એનું મોઢું કાઢી કરી નાખ્યું. એનો મુખ કારો કરી ડારો, એનો મુખ કારો કરી ડારો. સિયારામજી છે ગર્વ કિયો જેણે જેણે આ જગતની અંદર ગર્વ કર્યો સોઈ ન રહાય. માણસને મારી નાખે ઈગો, અહંકાર. એટલા માટે તો મહાપ્રભુજી વલ્લભાચાર્યજી પણ કહે છે કે અહંતા અને મમતા. અહીંયા સ્વર્ગની સત્તા જે દેવતાઓ પાસે હતી અને દુર્વાસા ઋષિનો શ્રાપ લાગ્યો અને બધા જ દુખી થઈ ગયા. ભગવાન પાસે આવ્યા અને અહીંયા કશ્યપ ઋષિએ માં અદિતિને પયોવ્રત આપ્યું, અને એ પયોવ્રતના પ્રભાવથી વામન ભગવાન પ્રગટ થયા છે. પણ ભગવાને કીધું કે અત્યારે સ્વર્ગની સત્તા દાનવો પાસે છે, એ સત્તા તમને નહીં મળે. એનું કારણ છે કે દાનવો બલિ રાજા છે, એ સ્વર્ગના અધિપતિ બન્યા છે, અને બરાબર નીતિપૂર્વક એ સ્વર્ગનું શાસન ચલાવે છે. જોજો, ભગવાનને ગમે શું? રહેવું તો આ જગતમાં રીતિથી, જીવવું તો નીતિથી, અને ભગવાનને ભજવા તો પ્રીતિથી.
રહેવું જોઈએ આ જગતની જે રીતભાત છે એ પ્રમાણે રહેવું તો રીતિથી, ભગવાનને ભજવા તો પ્રીતિથી, અને જીવન જીવવું તો નીતિથી. કારણ કે અંદર બેઠો એ પરમાત્માને નીતિ ગમે છે. ચોર ચોરી કરવા જાય ને પછી ભાગ પાડે ને તો એવું કે ખબર એ કે આપણે ધંધો ભલે ચોરી ન કરી પણ ભાગ નીતિથી પાડવા. ત્યાં ઊભી તો નીતિ જ રહી. અંદર બેઠો એ પરમાત્માને નીતિ ગમે છે, અંદર બેઠો એ પરમાત્માને આબરૂ ગમે છે. એક ભાઈ ઓલા જેલની અંદર હતા ને એટલે એમાં ઉઘરાણીનો એક કાગળ લખ્યો કે તારી પાસે હું પૈસા માંગુ છું એટલે ત્યાં કઈ જો કઈ કામ હાલતું હોય ને પૈસા જમા થતા હોય તો થોડા થોડા કરીને મની ઓર્ડર કરતો જા. તો ઓને હામો કાગળ લખ્યો કે તારે અહીંયા ઉઘરાણીના કાગળ નો લખવા હો, આ જેલમાં મારી આબરૂ હું, જેલમાં મારી આબરૂ હું. કારણ કે અંદર બેઠો એને આબરૂ ગમે છે, અંદર બેઠો એને નીતિ ગમે છે. બાલ્યાવસ્થા હોય ને ત્યારે માતાનો આશ્રય કરવો, જ્યારે યુવાની આવે ત્યારે મહાત્માનો આશ્રય કરવો, અને વૃદ્ધાવસ્થા આવે ને ત્યારે પરમાત્માનો આશ્રય કરવો. બાકી એ વસ્તુ ભૂલી જાવ કે આપને ઘટપણ આવશે, જીવનની કોઈ ગેરંટી નથી. ઘણા લોકો શું કહેતા હોય ખબર છે કે નિરાયતે ગઢપણમાં ગોવિંદના ગુણ ગાવું. હવે ગઢપણ આવશે કે નહીં એ તને ખબર છે? શ્વાસનો કોઈ ભરોસો નથી કે એક વખત શ્વાસ આપણે લીધા પછી એ શ્વાસ બહાર નીકળશે કે નહીં એની પણ મને અને તમને ખબર નથી. તો ગઢપણની તો વાત જ ક્યાં કરવી? ગઢપણમાં ગોવિંદના ગુણ ગાવું, ગઢપણમાં ગોવિંદના ગુણ તો ક્યાંથી ગાઈ શકે? છોકરાએ તારા ભાગ પાડ્યા હોય, મોટો છોકરો કહે કે બાબા શિયાળામાં આપણા ભેગા નહીં, એનાથી નાનકડો છોકરો એમ કે ઉનાળામાં બાબા આપણા ભેગા નહીં, ચોમાહામાં એનાથી નાનકડો કે બાબા આપણા ભેગા નહીં. હવે ઋતુ ફરે એમ બાબાનો ખાટલો ફરે. હવે આમાં ગઢપણમાં ગોવિંદના ગુણ ગાવા ક્યાંથી? શાસ્ત્ર મને ને તમને સાવધાન કરે છે, જાતસ્ય હિ ધ્રુવો મૃત્યુ. આ જગતમાં આવ્યા છીએ એટલે જવું પડશે, પણ જતા પહેલા ભગવદ પ્રાપ્તિ કેવી રીતે થાય એના માટેનો કોઈ ગ્રંથ હોય તો એ શ્રીમદ ભાગવત છે. એક એક ક્ષણે સાવધાન કરે. અને આ દુનિયાની અંદર આ છે ને આ બધા ચલાચલિકા ખેલા છે. કોઈ આવે કોઈ જાય, કોઈ આવે કોઈ જાય, આવા ગમન ચાલુ જ છે. અંગમ ગલિતમ પલિતમ મુંડમ દસન વિહીનમ જાતમ તુંડમ વૃદ્ધો યાતિ ગૃહિત્વા દંડમ તદપિન મુંચતી આશા પિંડમ. આ જગતમાં આપણે આવ્યા છીએ બધું જ અહીંયા પરિવર્તનશીલ છે. આ તો જ્યાં સુધી આ મોટા ઘરનું તેડું નથી આવ્યું ને ત્યાં સુધી બરાબર છે. તને મોટા ઘરનું તેડું જ્યારે આવશે, તને મોટા તને મોટા ઘરનું તેડું જ્યારે આવશે, તને મોટા સંદેશો તો નહીં કહેવા દે, સંદેશો તો નહીં કહેવા દે. ઘણા બહેનો કહેતા હોય કે તમારા ભાઈ આખો દિવસ ઘરે ઢરતા જ નથી, આ ધંધો કરે, ઓલો ધંધો કરે, ખબર જ નથી પડતી ક્યાં રૂપિયા એને નાખ્યા.